નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। સસ્તી કિંમતે મળી રહ્યા છે આ નવું સ્ટોક્સ રોકાણકારો માટે સોનેરી તક। આજે બુધવારે શેર બજાર ટ્રેડ થઈ રહ્યું હતું। ધીમી શરૂઆત છતાં ઘણા સ્ટોક રોકાણકારોને લાભ અપાવી શકે છે। અમે તમને એવા શેર વિશે માહિતી આપી રહ્યા છીએ જે બોટમ લાઇનને સ્પર્શી ગયા છે। આગામી સમયમાં આ સ્ટોક સારી કમાણી આપી શકે છે। આમાં પહેલો શેર છે શિગાચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ। તો શિગાચી ઇન્ડસ્ટ્રીઝનો શેર આજે 61.40 સુધી નીચલા સ્તરે જોવા મળ્યો હતો। આ શેરે 5 દિવસમાં 2.69%, જ્યારે એક મહિનામાં 10% કરતાં વધુ ઘટાડો નોંધાવ્યો છે। શેર હવે બોટમ લાઇન પર છે, જે આગામી સમયમાં ફરી તેજી પકડે તેવા અનુમાન છે। બીજો શેર છે જ્યોતિ લેબ લિમિટેડ। જ્યોતિ લેબ્સ લિમિટેડના શેર આજે ઉતાર ચઢાવનો સામનો કરી રહ્યા છે। સ્ટોકનું 52 સપ્તાહનું ઉપલું સ્તર 554, જ્યારે નીચલું સ્તર ₹275 છે। એક વર્ષમાં નાના બમણા કરનાર શેર ઘણા સમયથી નબળું પરફોર્મન્સ બતાવી રહ્યો હતો। ત્રીજો શેર છે અદાણી પાવર લિમિટેડ। ગૌતમ અદાણીની કંપની અદાણી પાવર એ ભારતીય મલ્ટીનેશનલ પાવર અને એનર્જી કંપની છે, જે અદાણી ગ્રુપની પેટા કંપની છે અને અમદાવાદ સ્થિત છે। તે 15,250 મેગાવોટની ક્ષમતા સાથે ખાનગી થર્મલ પાવર ઉત્પાદક છે અને નલિયા, બીટા, કચ્છ, ગુજરાત ખાતે 40 મેગાવોટનો મેગા સોલર પ્લાન્ટ ચલાવે છે। શેર 5 દિવસમાં ₹2.5 આસપાસ તૂટ્યો હતો। ચોથો શેર છે SJVN લિમિટેડ। આ શેર આજે ₹128.31 સુધી નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો। SJVN, જે અગાઉ સતલુજ જલ વિદ્યુત નિગમ તરીકે ઓળખાતું હતું, તે ભારતીય જાહેર ક્ષેત્રનો ઉપક્રમ છે જે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉત્પાદન અને ટ્રાન્સમિશન સાથે સંકળાયેલું છે। તે 1988માં નાથપા ઝાકરી પાવર કોર્પોરેશન તરીકે સામેલ કરવામાં આવ્યું હતું, જે ભારત સરકાર અને હિમાચલ પ્રદેશ સરકાર વચ્ચેનો સંયુક્ત સાહસ છે। પાંચમો શેર છે સ્પંદના સ્ફૂર્તિ ફાઇનાન્સિસ લિમિટેડ। આ શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર ₹458.15 છે। આજે સ્ટોક ₹722.95 સુધી ઘટાડો જોવા મળ્યો હતો। તે એક મહિનામાં 6% તૂટ્યો છે। છઠ્ઠો શેર છે NMDC સ્ટીલ લિમિટેડ। આ શેર 5 દિવસમાં 2.5% નજીક અને એક મહિનામાં 10% નુકસાનનો સામનો કરી ચૂક્યો છે। હાલમાં તે બોટમ લાઇન પર હોવાનું માનવામાં આવે છે। સાતમો શેર છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા। આ બેન્કિંગ શેર ₹138.85 સુધી નીચલા સ્તરે જોવા મળ્યો હતો। યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સામાન્ય રીતે યુનિયન બેંક તરીકે ઓળખાય છે, એક ભારતીય જાહેર ક્ષેત્રની બેંક છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે। આઠમો શેર છે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ। આ શેરમાં એક મહિનામાં 8.97%નું નુકસાન જોવા મળ્યું હતું। ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની માલિકી હેઠળનું ભારતીય જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે। તે બીના, કોચી અને મુંબઈમાં 3 રિફાઇનરીઓ ચલાવે છે। છેલ્લો અને નવમો શેર છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ। એક મહિનામાં 10% નુકસાનનો સામનો કરનાર હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ઉદ્યોગમાં એક ભારતીય જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને તેલ અને કુદરતી ગેસ નિગમની પેટા કંપની છે, જે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની માલિકીની છે। તો આ નવું શેર છે, બરાબર, જે સસ્તી કિંમતમાં અત્યારે ઉપલબ્ધ છે અને સારી કંપની છે બધી। તો તમે આ શેર પર નજર રાખી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારું લાગ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। જય હિન્દ, જય ભારત।